નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જ્યારે મારા પતિને કેન્સર થયું ત્યારે બધાએ મને કહ્યું કે તેને છૂટાછેડા આપીને ફરીથી લગ્ન કરી લે, તારી યુવાની આ રીતે બગાડીશ નહીં। તારો પતિ ગમે તેમ કરીને મરી જવાનો છે, પણ મેં તેને છોડ્યો નહીં। હું ઘરે ઘરે કામ કરતી રહી અને તેને મોંઘી હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જતી। હું રાત્રે જાગીને ભગવદ્ ગીતા વાંચતી અને રડતી અને ભગવાનને મારા પતિના જીવન માટે વિનંતી કરતી। મારા પતિ મને કહેતા કે મારાથી ખુશ છે, તું સ્વર્ગને લાયક છે। ઘણા વર્ષો પછી જ્યારે મારા પતિ સ્વસ્થ થયા ત્યારે હું ખૂબ ખુશ હતી, પરંતુ સૌપ્રથમ તેણે મને છૂટાછેડા આપી દીધા અને મને ઘરમાંથી કાઢી મૂકી। મારું હૃદય મારી મુઠ્ઠીમાં હતું, હું ભાંગી પડી। હું મહિલા આશ્રમ ગૃહમાં રહેવા લાગી। થોડા દિવસો પછી મારા પતિ મને છૂટાછેડાનું કારણ કહેવા આવ્યા। તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે હું તે દિવસે ખૂબ ખુશ હતી। મેં તેનું મનપસંદ ભોજન રાંધ્યું હતું અને તેનો મનપસંદ સૂટ પહેર્યો હતો, પણ મને ખબર નહોતી કે આ મારા જીવનનો સૌથી ભયંકર દિવસ બનવાનો છે। ઘરમાં પ્રવેશતાની સાથે જ મેં તેનું સ્મિત સાથે સ્વાગત કર્યું, પણ તેના ચહેરા પર ગુસ્સો અને વિચિત્રતા હતી। મેં ધીમેથી પૂછ્યું, બધું બરાબર છે ને? તે સોફા પર બેઠો અને ભયાનક આંખોથી મારી સામે જોતો રહ્યો। હું દોડીને તેને પાણીનો ગ્લાસ લાવી। મેં તેને ગ્લાસ આપતાની સાથે જ તેને અચાનક મારો હાથ દૂર કર્યો અને પાછળ હટી ગયો। પછી તે ગુસ્સામાં બૂમ પાડી, તું અપવિત્ર છે, હવે તારી સાથે મારો કોઈ સંબંધ નથી, આપણો સંબંધ અહીં જ સમાપ્ત થાય છે। તેણે વારંવાર આ વાતનું પુનરાવર્તન કર્યું, જાણે તે મારા અસ્તિત્વને નકારી રહ્યો હોય। મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। એક ક્ષણમાં મારી દુનિયા બરબાદ થઈ ગઈ। હું સ્તબ્ધ થઈ ગઈ। મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, કેમ? મને શેની સજા મળી રહી છે? મારા પ્રશ્નોનો જવાબ આપવાને બદલે તેણે મને જોરથી થપ્પડ મારી અને કહ્યું, શું તું સમજતી નથી કે આજથી તારી અને મારી વચ્ચે કોઈ સંબંધ નથી? હવે આ ઘરમાંથી નીકળી જા, તારી હવે અહીં કોઈ જગ્યા નથી। મેં રડતા રડતા કહ્યું, તું મને કયા સંબંધમાંથી મુક્ત કરી રહ્યો છે? મારું જીવન કઈ જેલમાં હતું? જ્યારે તું હોસ્પિટલના પલંગ પર સૂતો હતો ત્યારે બધા તને છોડીને ચાલ્યા ગયા હતા। હું તારી સાથે રહી, મેં તારી સેવા કરી, ઉપવાસ રાખ્યા, મંદિરોમાં ગઈ અને તારા માટે પ્રાર્થના કરી। મેં ભગવાન પાસે તારા જીવનની ભીખ માંગી। મેં તમારા દુઃખને મારા પોતાનું દુઃખ તરીકે ગણાવ્યું। મેં મારી ઈચ્છાઓનું બલિદાન આપ્યું। મારી ભૂલ શું હતી? તેણે ગુસ્સાથી કહ્યું, વધુ કંઈ ના બોલ, બસ તારી પવિત્રતા મારા માટે ખતમ થઈ ગઈ છે। હવે અહીં તારા માટે કોઈ જગ્યા નથી। આટલું કહીને તેણે મારો હાથ પકડીને મને તેની સામે જવા કહ્યું। મને દરવાજા તરફ ધકેલી દીધી। મને એ 7 ફેરા, એ પ્રતિજ્ઞાઓ, એ મંગળસૂત્ર, બધું મારી સામે તૂટતું અનુભવાયું। જેણે મારા લોહી અને પરસેવાથી આ ઘરને સજાવ્યું હતું, આજે એક અજાણી વ્યક્તિની જેમ એ જ ઉંમરે ઊભી હતી। મારી પાસે કોઈ કપડાં ન હતા, કોઈ ઘરેણાં ન હતા, કોઈ ઓળખ ન હતી, ફક્ત તૂટેલું હૃદય હતું। પડોશની સ્ત્રીઓ બારીઓ અને દરવાજામાંથી ડોકિયું કરી રહી હતી। બધાના ચહેરા પર આ તમાશો જોવા માટે ઉત્સુકતા હતી, પણ કોઈની આંખોમાં કોઈ સહાનુભૂતિ ન હતી। મારા હોઠ પર ફક્ત એક જ વિનંતી હતી, એ ભગવાન, મારો શું વાંક હતો? મારી હાલત એવી હતી કે જાણે કોઈએ મારી પાસેથી બધું છીનવી લીધું હોય। આંખોમાં આંસુ, હૃદયમાં હજાર પ્રશ્નો, પગલાં ડગમગી રહ્યા હતા। રહેવા માટે કોઈ જગ્યા ન હતી, કોઈ સહારો નહીં, ફક્ત એક જ આશા। હું મારા ભાઈના ઘરે પહોંચી, દરવાજો ખખડાવ્યો। ભાભીએ દરવાજો ખોલ્યો। તેણે ઉપરથી નીચે સુધી મારી સામે જોયું, જાણે મારી હાજરી તેના માટે બોજ હોય। મારા ચહેરા પર ઉદાસી, શરીર પર ધૂળ અને હાથમાં ખાલીપણું હતું। ભાભીએ પૂછ્યું, શું થયું? આ હાલતમાં તું ક્યાં જઈ રહી હતી? તેની આંખોમાં મારા આગમનની અસ્વસ્થતા દેખાતી હતી। મેં કહ્યું, ભાભી, હું ભાઈ સાથે વાત કરવા માંગુ છું। ભાઈ બહાર આવ્યો। મારી હાલત જોઈને તે થોડીવારમાં તે અટકી ગયો। પછી તેણે ગંભીર સ્વરમાં પૂછ્યું, હવે શું તમારો સંબંધ પૂરો થયો? મેં માથું હલાવ્યું અને હા પાડી। મારી આંખો ભીની હતી અને મારી જીભ ચૂપ હતી। મારા ભાઈએ કહ્યું, ઠીક છે, થોડા દિવસ રોકાઈ જા, પણ આ સમાચાર ફેલાવીશ નહીં। તેના અવાજમાં
ભાઈના અવાજમાં જેવો પ્રેમ હોવો જોઈએ તેવો પ્રેમ ન હતો. મારા ભાઈએ મને ફક્ત મજબૂરીથી જગ્યા આપી. પણ થોડા દિવસોમાં ભાભીનું વર્તન બદલાવા લાગ્યું. સવારે મને રાતથી બચેલો ઠંડુ અને વાસી ખોરાક ખાવા માટે આપવામાં આવતો. જો મને ક્યારેય રસોડામાં તાજી ચાની સુગંધ આવે તો ભાભી કહેતી કે મેં તારા માટે નથી બનાવી, જે બચ્યું છે તે તારે ખાવું પડશે. થોડા દિવસોમાં મારા પતિએ મને છૂટાછેડાના કાગળો મોકલાવવામાં આવ્યા અને અમારા છૂટાછેડા થઈ ગયા. એક દિવસ જ્યારે હું બાળકો સાથે વાત કરવા માંગતી હતી અને તેમને વાર્તા કહેવા માંગતી હતી ત્યારે ભાભીએ કડક ના પાડી, જીવિકા, મારા બાળકોથી દૂર રહે. હું નથી ઈચ્છતી કે તેઓ છૂટાછેડા લીધેલ સ્ત્રીની ખૂબ નજીક રહે. આ સાંભળીને એવું લાગ્યું કે કોઈએ મારું હૃદય ફાડી નાખ્યું હોય. મેં તે બાળકો તરફ પ્રેમથી જોયું. એ જ બાળકો જેમને મેં પારણામાં હલાવી દીધા હતા, જેમને પહેલા દાંત પર મેં મીઠાઈઓ વેચી હતી. આજે તેમની સાથે વાત કરવી પણ ગુનો બની ગયો હતો. થોડા દિવસો પછી એક સાંજે જ્યારે હું રૂમમાં બેઠી હતી ત્યારે ભાભી દરવાજા પાસે આવી અને કઠોર અવાજમાં બોલી, જીવિકા, તારા ગયા પછી મારા એક જોડી ઘરેણાં ગાયબ છે અને તું જ મારા રૂમમાં આવે છે અને જાય છે. મારી આંખો પોળી થઈ ગઈ. ભાભી, તમે મારા પર શંકા કરો છો? હું ક્યારેય હા કહું છું. તારા જેવી લાચાર સ્ત્રીઓ જ તકો શોધે છે. ભાઈને કંઈ કહેતી નથી, પણ હવે તું અહીં રહી શકતી નથી. ભાભીએ કહ્યું. મારું હૃદય તૂટી ગયું. મેં મારા ભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તેને પણ મારી તરફ જોવાનું ટાળ્યું. જીવિકા, તને દોષી ઠેરવવામાં આવી રહી છે. અમે તને લાંબા સમય સુધી રાખી શકીએ નહીં. તે રાત્રે મેં મારા કપડાં ચાદરમાં લપેટ્યા અને શાંતિથી દરવાજો ઓળંગી ગઈ. શહેરની શેરીઓ ઉજળ હતી. આકાશમાં ચંદ્ર પણ ધુમ્મસથી ઢંકાયેલો હતો. હું ઘરમાં છુપાઈ ગઈ હતી અને હું ફરી એકવાર લાચાર, બેઘર અને અજાણી હતી. મારા પગલાં મને એ જગ્યાએ લઈ ગયા જ્યાં મેં સેવા દરમિયાન એકવાર જોયું હતું. મેં દરવાજો ખખડાવ્યો. એક વૃદ્ધ મહિલાએ દરવાજો ખોલ્યો. દીકરા, તું આ સમયે અહીં? હું રડી પડી અને ફક્ત એટલું જ કહી શકી કે હા માતા. કોઈ જગ્યા, ફક્ત 2 ગજની જમીન જ્યાં હું બેસીને શ્વાસ લઈ શકું. તેને મને ગળે લગાવી. આવ દીકરી, આ જગ્યા ફક્ત તારા જેવા લાચાર માટે છે. અને આ રીતે હું ફરી એકવાર એક નવા દરવાજા પર પહોંચી. પણ આ વખતે એ દરવાજો માણસોનો નહીં પણ ભગવાનનો હતો. મને અનાથ આશ્રમમાં એક રૂમમાં જગ્યા મળી. ખાલી દિવાલો, ફ્લોર પર કાર્પેટ, એક જૂનો પંખો અને એક અરીસો. પણ એ રૂમમાં એક શાંતિ હતી, એવી શાંતિ જે મને મારા પ્રિયજનો સાથે રહેતા પણ મળી નહોતી. મેં જમીન પર માથું નમાવીને કહ્યું, હે ભગવાન, જો મારું અસ્તિત્વ બોધ છે તો તેને તમારી ઈચ્છામાં ફેરવી દો. હવે મારી નવી સફર એ જગ્યાએથી શરૂ થવાની હતી જ્યાં કોઈ મારા ભૂતકાળ કે વર્તમાનને જાણતું ન હતું. ત્યાં ફક્ત મારા ભગવાન હતા. અને જ્યારે હું અનાથ આશ્રમમાં તે જૂના અરીસા સામે બેસતી ત્યારે મારો પોતાનો ચહેરો પણ અજાણ્યો લાગતો હતો. એ જીવિકા ક્યાં ગઈ જે હસતી, હમકરતી, તે દરેક વાત પર તેના પતિના ચહેરા તરફ જોતી? હવે મારા ચહેરા પર કોઈ ન હતું. મારા હૃદયમાં શાંતિ અને ઊંડી ઉદાસી હતી. તે રાત ખૂબ જ શાંત હતી પણ મારા અંદર એક તોફાન હતું. કેટલીક યાદો જોરથી ધક્કો મારવા લાગી અને હું તેમને રોકવાનો પ્રયાસ કર્યા વિના ભૂતકાળમાં ડૂબવા લાગી. તમારા હાથમાં જાદુ છે જીવિકા, તે હસતા હસતા કહેતો. તે જાદુ નથી, તે પ્રેમ છે, હું શરમાઈને જવાબ આપતી. અમારા લગ્નને થોડા જ મહિના થયા હતા અને જીવન ગુલાબની પથારી જેવું લાગતું હતું. તે નાની ક્ષણો જ્યારે તે થાકીને ઘરે આવતો અને મારા દ્વારા બનાવેલી ચા માંગતો. પછી તે ચા પીતા પીતા મારી આંખોમાં જોતો. મને લાગતું હતું કે હું દુનિયાની સૌથી નસીબદાર સ્ત્રી છું. પણ સમય બદલાઈ ગયો. એક દિવસ તેની તબિયત બગડી ગઈ. તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ. તાવ, થાક, નબળાઈ. એમને લાગ્યું કદાચ કામના તણાવને કારણે. પણ જ્યારે તે વારંવાર બેહોશ થવા લાગ્યો ત્યારે મને ડર લાગવા લાગ્યો. સાંજનો સમય હતો. બારીઓમાંથી ઠંડા પવનો ડોકિયા કરી રહ્યા હતા. આકાશ કોઈ અજાણ્યા દુઃખમાં ડૂબી ગયું હોય તેવું લાગતું હતું. હું હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં એકલી બેઠી હતી. મારા હાથમાં એક સફેદ પરબીડિયું હતું જેમાં મારા પતિનો ટેસ્ટ રિપોર્ટ હતો. મારું હૃદય જોરથી ધબકતું હતું.
જાણે તેને પહેલાથી શંકા હતી કે આ કાગળ મારી શાંતિ ગળી જશે. ડોક્ટરે મને બાજુ પર બોલાવી. એ જ જૂનો સૌમ્ય ચહેરો, પણ આજે તેનો અવાજ જોરથી ગૂંજતો હતો. તેમાં એક વિચિત્ર ગંભીરતા હતી. તમારે બહાદુર બનવું પડશે. તેણે મારા હાથ પર પોતાનો હાથ મૂકતા કહ્યું. તેને શું થયું? મેં ધ્રુજતા અવાજે પૂછ્યું. ડોક્ટરે ઊંડાણપૂર્વક વાત કરી અને પછી તે શબ્દો કહ્યા જે સાંભળીને મારી દુનિયા થંભી ગઈ. તમારા પતિને બ્લડ કેન્સર છે. મારી આંખો સૂન થઈ ગઈ. હું કંઈ સાંભળવા માંગતી ન હતી. હું કંઈ સમજવા માંગતી ન હતી. મારા મનને ફક્ત એક જ શબ્દ ગૂંજતો હતો, કેન્સર, અને તે પણ મારા પતિને. મેં ધ્રુજતા હોઠ સાથે પૂછ્યું, કેટલા દિવસ બાકી છે? ડોક્ટરે શાંતિથી કહ્યું, જો સારવાર તાત્કાલિક શરૂ ન કરવામાં આવે તો સમય ખૂબ ઓછો છે. મારા પગ જમીનમાં ખસી ગયા. બહાર આવીને હું દિવાલ સામે બેઠી. મેં મારા બંને હાથથી મારો ચહેરો છુપાવી દીધો અને શાંતિથી રડવા લાગી. તે એક એવી ક્ષણ હતી જ્યારે મારી આંખો કે મારી જીભ કંઈ બોલી શકતી ન હતી. મારું હૃદય અંદરથી ચીસો પાડી રહ્યું હતું. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે તે સોફા પર સૂતો હતો. તેના ચહેરા પર નબળાઈ હતી અને તેની આંખોમાં એ જ પ્રશ્ન હતો, ડોક્ટરે શું કહ્યું? મેં હસીને કહ્યું, તે ફક્ત થોડી નબળાઈ છે, આર્યનની ઉણપ છે. મેં તેને દવા આપી, તું જલ્દી સાજો થઈ જઈશ, અને તે સંતુષ્ટ થઈ ગયો. મને તે ક્ષણ યાદ આવી જ્યારે તેણે મારી તરફ જોયું અને હસતા હસતા કહ્યું, તારું જૂઠું ખૂબ જ મીઠું છે. મેં મારી નજર ટાળી. હું સત્ય કહેવાની હિંમત એકઠી કરી શકી નહીં. તે જ રાત્રે મેં પહેલીવાર મારા પતિના ભાઈ બહેનોનો સંપર્ક કર્યો. કોઈએ ફોન બંધ કરી દીધો. કોઈએ કહ્યું કે તમે તેનું ધ્યાન રાખો, અમે ખૂબ જ વ્યસ્ત છીએ. મેં દરવાજો ખખડાવ્યો. મેં વિનંતી કરી. મેં આંખોમાં આંસુ સાથે મારા હાથ ફેલાવ્યા, પણ મને દરેક જગ્યાએથી એક જ જવાબ મળ્યો, માફ કરશો. પછી મેં નિર્ણય લીધો, હું આ લડાઈ એકલી લડીશ. આ રોગ ફક્ત મારા પતિના શરીરમાં જ ન હતો, તે આપણા જીવનની નસોમાં ફેલાઈ ગયો હતો. પણ હું દ્રઢ નિશ્ચય હતી. હું હાર નહીં માનું. મારી અંદર એક માતા જાગી ગઈ હતી. તે જ માતા જે પોતાના પ્રિયજનોને મરતા જોઈ શકતી નથી, પણ પોતે મરવાનું પસંદ કરે છે. જ્યારે ડોક્ટરે મને સારવાર પ્રક્રિયા અને ખર્ચ વિશે કહ્યું ત્યારે મારા હાથ ધ્રુજવા લાગ્યા. લાખો રૂપિયાની જરૂર હતી અને મારી પાસે થોડા હજાર રૂપિયા પણ નહોતા. મારી પાસે જે નાનું હતું એ ક્યાં સુધી ચાલશે? સૌપ્રથમ મેં મારા ઘરેણાં કાઢ્યા. લગ્ન સમયે મારી માતાએ આપેલો સોનાનો હાર, મારા પતિએ મને પહેલીવાર ભેટ આપેલી નાની વીંટી અને કેટલીક નાની વસ્તુઓ જે મેં વર્ષોથી સુરક્ષિત રાખી હતી, તેમને વેચવાનો વિચાર. મારી આંખોમાં આંસુ આવ્યા, પણ મેં મારી જાતને મજબૂત બનાવી. દુકાનદારે ઘરેણાનું વજન કરીને કિંમત જણાવી ત્યારે મારું હૃદય તૂટી ગયું. આ ભાવ નથી, પણ મારી યાદો છે. પણ તે સમયે મારા પતિનું જીવન યાદો કરતાં વધુ મૂલ્યવાન હતું. પછી મેં મારા બાળકો માટે એક વખત બચાવેલી છુપાયેલી પીગી બેંક ખોલી. એવા બાળકો જે ક્યારેય જન્મ્યા નહોતા, પણ મેં ચોક્કસપણે સ્વપ્ન જોયું હતું. મેં જૂની ઘર વખરીની વસ્તુઓ, કપડાં, પડદા, નકામા વાસણો બધું વેચવાનું શરૂ કર્યું. મેં કંઈ છોડ્યું નહીં. મેં થોડા દિવસો ગાળ્યા, દવાઓ ખરીદી, પરીક્ષણો કરાવ્યા, હોસ્પિટલોની મુલાકાત લીધી. પણ ધીમે ધીમે પૈસા ખતમ થઈ ગયા અને મારા પતિની હાલત બગડતી ગઈ. હું દરેક દરવાજા પર ગઈ, પણ એવું લાગ્યું કે મારા સાસરિયાના ઘરના લોકો મને ઓળખી પણ ન શક્યા. તેઓએ કહ્યું, આપણે શું જાણીએ છીએ, સત્ય છે કે જૂઠ? તું પહેલેથી જ લાગણીશીલ છે. તું બધું અતિશયોક્તિ કરે છે. એક દિવસ જ્યારે મારા પતિની બહેને કહ્યું કે તેને કેન્સર છે અને હું તેના પર વિશ્વાસ કરી શકતી ન હતી, ત્યારે મેં મારી જાતને કહ્યું, કદાચ તું ત્યારે જ માનશે જ્યારે તેની આંખો કાયમ માટે બંધ થઈ જશે. તેના રિપોર્ટ દિવસે ને દિવસે ખરાબ થતા જતા હતા. હું રોજ તેના પગની માલિશ કરતી. તે ચૂપ રહેતો. તેના ચહેરા પર દુઃખ અને સાથે જ શરમ પણ હતી, જાણે તે કહેવા માંગતો હોય કે હું તારા પર બોજ બની ગયો છું અને હું ફક્ત એક જ વાત કહીશ કે તું બોજ નથી, તું મારી પ્રાર્થના છે. પણ અંદરથી લાચારીના રડવાનો અવાજ વધુ જોરથી સંભળાતો હતો અને હું મારી જાતને પૂછતી હતી કે શું મારી મહેનત, મારું બલિદાન, મારો પ્રેમ પૂરતો હશે?
બધું જ તેને અર્થ ગુમાવી ચૂક્યું હતું. મારા હાથમાં કાગળો, ઘરની રજિસ્ટ્રી અને મારી પાસે જે છેલ્લી વસ્તુ બચી હતી તે મારી માતાની યાદગીરી હતી. તે જગ્યા જ્યાં મેં બાળપણ વિતાવ્યું, જ્યાં હું મારા રમકડા સાથે રમ્યો, મારી માતાના ખોળામાં સૂઈ ગયો અને જેની દિવાલો મારી દરેક પ્રાર્થના, દરેક આંસુ અને દરેક લાગણીને અનુભવતી હતી. આજે હું તે જગ્યા મારા પોતાના હાથે વેચવાનો હતો. કદાચ દુનિયા માટે તે ફક્ત એક ઇમારત હતી, પરંતુ મારા માટે તે આખી દુનિયા હતી અને હું ફક્ત એક જ કારણસર તે દુનિયા છોડી જવાની હતી. મારા પતિનો જીવ બચાવવા માટે રિયલ એસ્ટેટ એજન્ટને કાગળો જોયા, કિંમત નક્કી કરી અને સોદો ફાઇનલ થયો. શું તમે આ નિર્ણય કાળજીપૂર્વક વિચાર્યા પછી લીધો છે? તેણે આશ્ચર્ય સાથે પૂછ્યું. મેં મક્કમ અવાજે કહ્યું, હા, પણ મારો આત્મા અંદરથી ધ્રુજી રહ્યો હતો. મારા હૃદયમાં સંઘર્ષ ચાલી રહ્યો હતો. એક તરફ મારા પતિની બગડતી હાલત હતી અને બીજી બાજુ ઘર હતું જે મારી માતાનું છેલ્લું સ્મૃતિચિહ્ન હતું. પરંતુ જ્યારે પ્રેમ પૂજા બની જાય છે ત્યારે બલિદાન ધર્મ બની જાય છે. મેં પૈસા અને કાગળો પર સહી કરી અને છેલ્લા કાગળ પર સહી કરતાની સાથે જ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં મનમાં મારી માતાની માફી માંગી. માતા, ગુસ્સે ના થાઓ. તમારી દીકરીએ ફક્ત પ્રેમને બચાવવાનો પ્રયાસ કર્યો છે. તે પૈસાથી મેં તરત જ સારવારનો આગળનો કોર્સ શરૂ કર્યો. મેં મોંઘી દવાઓ, નવા પરીક્ષણો અને હોસ્પિટલમાં દાખલ થવા માટે પૈસા ચૂકવ્યા. થોડા દિવસ સુધી આશાનું કિરણ દેખાયું, પણ પતિના ચહેરા પર થોડી ચમક પાછી આવી. તેના અવાજમાં થોડી જિંદગી હતી. જીવિકા, તે આ બધું કેવી રીતે કર્યું? તેણે મને પૂછ્યું. મેં હસીને કહ્યું, મેં ફક્ત પ્રાર્થના કરી અને ભગવાને સાંભળ્યું. મેં ખોટું બોલ્યું. મેં તેમને ક્યારેય કહ્યું નહીં કે હવે મારી પાસે ઘર નથી કે આશ્રય નથી. મારી પાસે ફક્ત તેનું જીવન છે. પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા, મને લાગ્યું કે કદાચ મારું આ બલિદાન પણ અપૂરતું હતું. તેના રિપોર્ટ્સ ફરી બગડવા લાગ્યા. તેનો તાવ પાછો આવ્યો. તેનું શરીર નબળું પડી ગયું. જ્યારે તમે કોઈ માટે જીવવાનું શીખો છો ત્યારે તમે સમજો છો કે પ્રેમ ફક્ત એક શબ્દ નથી, પણ બલિદાનનું બીજું નામ છે. હવે મારા પતિના શ્વાસ પણ ધ્રુજવા લાગ્યા હતા. નબળું શરીર, પીડાથી ભરેલો ચહેરો, આંખોમાં દુખાવો. પણ મેં સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી તે શ્વાસ લેશે ત્યાં સુધી હું તેમના જીવનની દરેક ક્ષણને ખુશ કરીશ. દિવસ અને રાત મારા માટે સમયનો કોઈ અર્થ નહોતો. મેં મારા આરામ, મારી ઊંઘ, મારી ભૂખ બધું જ બલિદાન આપી દીધું હતું. હું દિવસ દરમિયાન કોઈ હોસ્પિટલ, પ્રયોગશાળા કે દવાખાનામાં જતી અને રાત્રે તેના પલંગ પાસે જાગતી. એક રાત્રે તે ખૂબ જ નબળા પડી ગયા હતા, કદાચ એટલા બધા કે તે બોલી પણ શકતા ન હતા. અચાનક તેનું શરીર હલ્યું અને પલંગ ભીનો થઈ ગયો. એક ક્ષણ માટે હું થીજી ગઈ. મારો શ્વાસ બંધ થઈ ગયો. પણ પછી મેં તેના કપડાં બદલ્યા, પલંગ સાફ કર્યો અને તેનો હાથ પકડીને કહ્યું કે તમે મારા પતિ છો. હું દરેક પરિસ્થિતિમાં તમારી સાથે છું. તમારી નબળાઈ, તમારી બીમારી, તમારી લાચારી બધું જ મારું ગૌરવ છે. તે ફક્ત મારી સામે જોતો રહ્યો, શાંત, આશ્ચર્યચકિત, શરમાળ અને આભારી. ક્યારેય જ્યારે હું તેને ખવડાવતી ત્યારે તે રડતો. જીવિકા, તું મારા માટે આટલું બધું કેમ કરે છે? મેં તેનો હાથ પકડીને કહ્યું, કારણ કે તું મારા માટે બધું જ છે. તે ક્ષણ મારા હૃદય પર ઊંડે સુધી અંકિત થઈ ગઈ હતી. મને સમજાયું કે પ્રેમ ફક્ત ફૂલો આપવા, ફિલ્મો જોવા કે સાથે ખાવાનો નથી. પ્રેમ એ છે કે જ્યારે તમે કોઈની નબળાઈ નથી, તમે તેની શક્તિ બનો છો. જ્યારે તમે તેમના ઘા પર મલમ તરીકે લગાવો છો, જ્યારે તમે તેમના દુઃખને તમારા પોતાના તરીકે જીવો છો. પરંતુ ક્યાંય ઊંડાણમાં મને ખબર હતી કે હું તૂટી રહી હતી. છતાં મેં ક્યાંય તેની સામે મારી જાતને નબળી પડવા દીધી નહીં. તે સવાર બીજા દિવસો કરતાં અલગ હતી. એવું લાગતું હતું કે સૂર્યએ પૃથ્વી પર પોતાનો થાકેલો પ્રકાશ ફેલાવ્યો હતો. મારા પતિની તબિયત સામાન્ય કરતાં વધુ બગડી ગઈ હતી અને ડૉક્ટરે કહ્યું, હવે ફક્ત એક ચમત્કાર જ તેમને બચાવી શકે. આ વાક્ય મારા હૃદયમાં ગૂંજતું રહ્યું અને મને તે સાંજે યાદ આવ્યું જ્યારે હોસ્પિટલની બહાર બેન્ચ પર બેઠેલી એક અજાણી સ્ત્રી મારી પાસે આવી હતી અને કહ્યું, દીકરી, શું તું ક્યારેય બાલાજી પાસે ગઈ છે? ત્યાંની પહેલી પ્રાર્થના ક્યારેય નકારી શકાતી નથી. મેં ત્યારે તેને શાંતિથી જોઈ હતી,
પણ આજે તેના શબ્દો મારા હૃદયને ઊંડે સુધી સ્પર્શી ગયા હતા. મેં મારા મનમાં એક નિર્ણય લીધો. તે જ રાત્રે મેં કબાટમાંથી મારી બાકી રહેલી બચત કાઢી એક નાનું બોક્સ ખોલ્યું, જેમાં કેટલીક કિંમતી યાદો અને વસ્તુઓ હજુ પણ બાકી હતી. લગ્ન સમયે મેં પહેરેલી વીંટી, મારી માતાએ આપેલી કાનની બુટ્ટી અને તે નાની સાંકળ, બધું મેં બહાર કાઢ્યું, કપડામાં લપેટ્યું અને બીજા દિવસે તેને આપ્યું. પછી મેં બાલાજીની યાત્રાની વ્યવસ્થા કરી, વિઝા મેળવ્યો, તે વ્યક્તિ માટે ખરીદી કરી જેના માટે મેં મારી આખી દુનિયા આપી દીધી હતી. જીવિકા, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તેણે થાકેલા અવાજમાં પૂછ્યું. ભગવાનના ઘર તરફ, જ્યાં બધી પ્રાર્થનાઓ સાંભળવામાં આવે છે, મેં સ્મિત સાથે કહ્યું. તેની આંખોમાં થોડી ચમક આવી ગઈ. આ યાત્રાની તૈયારીઓ સરળ ન હતી. તેની નબળાઈ, દવાઈઓનો જથ્થો, વ્હીલચેરની વ્યવસ્થા, દરેક નાની મોટી વાત મારા મનમાં હતી. પરંતુ જેમ જેમ અમે તિરુપતિ બાલાજીના મંદિરની નજીક આવ્યા, મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. આ તે સ્થાન હતું જ્યાં હું છેલ્લી વાર મારા જીવનની સૌથી મોટી પ્રાર્થના કરવા આવી હતી. એક પ્રાર્થના જેમાં ફક્ત એક જ વિનંતી હતી, હે ભગવાન, મારા પતિને જીવન આપો. જ્યારે મેં પહેલી વાર બાલાજીનું શિખર જોયું ત્યારે હું સ્તબ્ધ થઈ ગઈ. જાણે મારા પગ જમીન પર ત્રીજી ગયા હોય. મારી આંખોમાં આંસુ હતા અને મારું મન કોઈ અલૌકિક લાગણીથી ભરાઈ ગયું હતું. હું મારા વિચારોમાં ડૂબી ગઈ હતી. મારા પતિની વ્હીલચેર મારા હાથમાં હતી. તે નબળા ચહેરા સાથે બાલાજીની મૂર્તિ તરફ જોઈ રહ્યો હતો. તેની આંખોમાં આશા, પસ્તાવો અને કૃતજ્ઞતા બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. અમે બંનેએ તે ક્ષણને પૂરા હૃદયથી જીવી. પછી તેણે મારી તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું, જીવિકા, જો મેં તને ક્યારેય દુઃખ પહોંચાડ્યું હોય તો કૃપા કરીને મને માફ કરી દે. મેં તેનો હાથ પકડીને કહ્યું, હવે બધું ભગવાનના હાથમાં છે. તું ફક્ત ભક્તિથી પ્રાર્થના કરે છે. અમે બંને ગર્ભગૃહની સામે બેસીને લાંબા સમય સુધી પ્રાર્થના કરતા રહ્યા. હે ગોવિંદ, તું બધું જાણે છે. મેં મારા સપના, મારા ઘરેણાં, મારું ઘર, મારા સુખ સુવિધાઓ બધું જ તારી ઈચ્છાને સમર્પિત કરી દીધું છે. બસ મારા પતિને સ્વાસ્થ્ય આપ. મને તેના જીવનથી વધુ કંઈ જોઈતું નથી. મારા આંસુ અવિરત વહેતા રહ્યા. મારા હાથ થાકી ગયા હતા, પણ મારા હૃદયનું રુદન બંધ ન થયું. તે જ રાત્રે અમે ભગવાન કૃષ્ણના મંદિરે ગયા. અમે મંદિરના પ્રાંગણના એક ખૂણામાં બેઠા હતા. હવામાં એક દેવી ઉર્જા હતી. લોકો ભજન ગાઈ રહ્યા હતા. ઘંટનો અવાજ ગુંજી રહ્યો હતો અને ભક્તો પગમાં મગ્ન હતા. અને અમે બંને ભગવાન સમક્ષ માથું નમાવીને શાંતિથી બેઠા હતા. પછી અચાનક મેં તેમને જોયા. તેઓ હવે તેજસ્વી હતા. તેઓ થોડા સીધા બેઠા હતા અને તેમની આસપાસ એક પ્રકાશ આભા હતી. જીવિકા, મારી છાતી હળવી લાગી. મને એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો. તેણે કહ્યું. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું અને મારા હૃદયથી ભગવાનનો આભાર માન્યો. કદાચ તે ક્ષણ હતી જેના માટે મેં બધું બલિદાન આપ્યું હતું. તે ક્ષણે મેં ખાસ કૃતજ્ઞતા વ્યક્ત કરી. મારું માથું જમીનને સ્પર્શી રહ્યું હતું અને મારા હોઠ પર ફક્ત એક જ મંત્ર હતો, હે નારાયણ, તમે મને સાંભળી. તમે મને એકલી છોડી નહીં. તિરુપતિની પવિત્રતામાં ડૂબેલી તે રાત, તે પ્રણામ, તે પ્રાર્થના મારા જીવનની સૌથી કિંમતી ક્ષણ બની ગઈ. ક્યારેક હૃદયમાંથી નીકળેલો સાચો અવાજ સ્વર્ગમાં પ્રવેશ કરીને ભગવાનના ચરણોમાં પહોંચે છે, અને કદાચ તે મારા ચરણોમાં પણ પહોંચ્યો હશે. તે રાત એક અદ્ભુત શાંતિથી ભરેલી હતી. બાલાજીના દરબારમાં આરામ કરવો એ પણ એક પ્રકારની તપસ્યા જેવું હતું. મંત્રોનો પડઘો, શંખનાદનો મધુર અવાજ અને ભક્તોની શ્રદ્ધાથી ભરેલું વાતાવરણ મનને એક અકથ્ય સંતોષ આપી રહ્યું હતું. હું થાકી ગઈ હતી. દિવસભરની દોડાદોડીથી મારું શરીર થાકી ગયું હતું, પરંતુ મનને એક અવિરણીય શાંતિ હતી, કારણ કે મારા પતિ હવે થોડા સારા અનુભવી રહ્યા હતા. મેં તેમને પગના માલિશ કરી અને તેઓ ગાઢ શાંતિથી ઊંઘમાં ગયા. મેં પણ બાલાજીના ચરણોમાં માથું નમાવીને તેમનો આભાર માન્યો અને મંદિરના પ્રાંગણના ખૂણામાં ચાદર ઓઢીને સૂઈ ગઈ. રાત્રિના છેલ્લા ભાગમાં મારી આંખો બંધ થઈ ગઈ અને પછી એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં હું બાલાજીની સામે ઊભી હતી. ચારે બાજુ પ્રકાશ હતો. હું પ્રાર્થનામાં નમી રહી હતી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પછી એક તીક્ષ્ણ અવાજ મારા કાનમાં ગુંજ્યો,
હું તને છૂટાછેડા આપું છું. આ અવાજ કોઈ અજાણ્યાનો ન હતો, તે મારા પતિનો અવાજ હતો. હું ડરથી જાગી ગઈ. મારા શ્વાસ તડપ થઈ ગયા. મારા કપાળ પર પરસેવો જમા થઈ ગયો. મારા હૃદયના ધબકારા અનિયંત્રિત થઈ ગયા. જ્યારે મેં આંખો ખોલી ત્યારે મેં જોયું કે મારા પતિ હજુ પણ શાંતિથી સૂઈ રહ્યા હતા. તેમના ચહેરા પર એક હળવું સ્મિત હતું, જાણે તેમણે હમણાં જ એક સુંદર સ્વપ્ન જોયું હોય. પણ ભયે મારા હૃદયને પકડી લીધું હતું. આ કેવો ભય હતો! ભગવાનના ઘરમાં આવો અવાજ કેમ સંભળાયો? શું તે આવનારા તોફાનની નિશાની હતી કે ફક્ત માન જ લાગ્યું કે કદાચ મારા મનનો કોઈ છુપાયેલો ડર હશે? જો તે સ્વસ્થ થઈ જશે તો તે મને છોડશે નહીં. પણ તરત જ મને મારા વિચાર પર શરમ આવી. ના, તે આવું કરી શકતો નથી. મારી સેવા જોઈને તે પોતાને ગુનેગાર માને છે. બાકીની રાત એક પળમાં પસાર થઈ ગઈ. મેં સૂવાનો પ્રયાસ કર્યો પણ મારું મન બેચેન હતું. મારા ચહેરા પર ફક્ત એક જ પ્રાર્થના હતી, હે ભગવાન, જો આ સ્વપ્ન ભવિષ્યની વાસ્તવિકતા છે તો મને પહેલાથી જ ધીરજ આપો, અને જો આ ફક્ત મારો ભ્રમ છે તો મને મનની શાંતિ આપો. સ્વપ્ન સમાપ્ત થઈ ગયું હતું, પણ તેનો પડઘો મારા મનમાંથી જતો ન હતો. જ્યારે સવારનું પહેલું કિરણ બાલાજીની દિવાલો પર પડ્યું ત્યારે તે પ્રકાશ મારા હૃદયને આનંદથી ભરી દે છે. મેં આશાથી એક નાની જ્યોત પ્રગટાવી. દુઃખ, સ્વપ્નનો, પ્રાર્થનાનો પડઘો હજુ પણ મારામાં હતો, પણ મારા પતિના ચહેરા પરની તાજગીએ થોડી ક્ષણો માટે તેને હળવી કરી દીધી. તે દિવસે તે પહેલી વાર જાતે બેઠા, પાણી માંગ્યું અને ધીમા અવાજે કહ્યું, જીવિકા, મને ખરેખર સારું લાગે છે. મેં આંખો બંધ કરી અને મારા હોઠો પર આભાર માન્યો. કદાચ મારી પ્રાર્થના સ્વીકારાઈ રહી હતી. કદાચ મારા બલિદાન, ઊંઘ ન આવતી રાતો અને સાચી લાગણીઓ ફળ આપી રહી હતી. અમે આખો દિવસ પૂજામાં વિતાવ્યો. પ્રાર્થના કરનારાઓની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. ન તો પ્રાર્થનાઓ સમાપ્ત થઈ કે ન તો હૃદય. જ્યારે પણ હું ગોવિંદ તરફ મારા હાથ ઊંચા કરતી ત્યારે મારી જીભ પર ફક્ત એક જ પ્રાર્થના રહેતી, હે પ્રભુ, કૃપા કરીને મારા પતિને સંપૂર્ણપણે સ્વસ્થ બનાવો. બસ તેમને જીવન આપો. હવે તેમના શ્વાસ સ્થિર થઈ ગયા હતા. તેમના ચહેરાનો રંગ સામાન્ય થઈ ગયો હતો અને તેઓ તેમના હાથમાં થોડી શક્તિ અનુભવી રહ્યા હતા. જ્યારે અમે અમારા રૂમમાં પાછા ફર્યા ત્યારે તેમણે ધીમેથી કહ્યું, જીવિકા, આ બધું તમારી ધીરજ અને નિષ્ઠાવાન પ્રાર્થનાનું પરિણામ છે. મેં ક્યારે વિચાર્યું ન હતું કે આ તબક્કે મારા શ્વાસ ફરીથી શરૂ થશે. મેં આંખોમાં આંસુ સાથે તેમનો હાથ પકડીને કહ્યું, ના, આ બધું ભગવાનની કૃપા છે. હું ફક્ત એક માધ્યમ હતી. તે જ રાત્રે મેં ફરીથી કૃતજ્ઞતામાં પ્રાર્થના કરી. દરેક પ્રણામથી મારી આંખો ભીની થઈ ગઈ હતી અને મારું હૃદય પ્રભુ સમક્ષ નમન કરી રહ્યું હતું. હે ભગવાન, હું તમારો આભાર માનું છું. તમે જવાબ આપ્યો. તમે એક સંબંધ બચાવ્યો. હા, બાલાજીના છાના દિવસો અને રાત એક સ્વપ્ન જેવા હતા. જાણે કોઈ દેવી પ્રકાશ લોકોના હૃદયમાં ગાઈ રહ્યો હોય. ગતિનો અવાજ પણ ખૂબ તીવ્ર હતો. પતિના હોઠ પર હજુ પણ નબળાઈ હતી, પણ ચહેરો ચમકી ગયો હતો. અમે ફરીથી ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું અને મુસાફરી પૂર્ણ કર્યા પછી અમારા વતન પાછા ફર્યા. અમારા હૃદયમાં શાંતિ, આશા અને એક નવો પ્રકાશ હતો. પણ મને ખબર નહોતી કે પ્રકાશની પાછળ એક અંધકારમય મારી રાહ જોઈ રહ્યો હતો. હમણાં બધું ઉપર દેખાવા લાગ્યું હતું અને મને લાગ્યું કે ભગવાનને મારી પ્રાર્થનાઓ સ્વીકારી લીધી છે. પરંતુ જીવનના વાસ્તવિક નિર્ણયો હજુ આવવાના બાકી હતા. અમારા વતન પાછા ફરવાની અમારી સફર એક વિચિત્ર શાંતિમાં પસાર થઈ. અમે એરપોર્ટથી સીધા હોસ્પિટલ ગયા. ડૉક્ટરે મારા પતિની તપાસ કરી. તેમણે લોહીના નમૂના લીધા અને થોડા દિવસો પછી મને રિપોર્ટ લેવા માટે સમય આપ્યો. તે થોડા દિવસો મારા માટે સદીઓ જેવા હતા. દરેક કલાક એક પરીક્ષા હતી. દરેક ક્ષણ એક ત્રાસ હતો. હવે મારા પતિ પોતાની મેળે ચાલવા લાગ્યા હતા. તેમના ચહેરા પર થોડી તાજગી, તેમના શબ્દોમાં મીઠાશ અને તેમની આંખોમાં નવા જીવનની ઝલક હતી. આખરે તે દિવસ આવ્યો. અમે બંને હોસ્પિટલ લેબોરેટરીની બહાર ઊભા હતા. અમારા શ્વાસ અટકી ગયા હતા. અમારા હૃદય ઝડપથી ધબકતા હતા. અમે અમારા હાથ એકબીજા સાથે જોડાયેલા હતા. ડૉક્ટરે રિપોર્ટ્સનું બંડલ હાથમાં લીધું. તેઓ થોડીવાર માટે શાંત રહ્યા. પછી તેમણે અમને અંદર બોલાવ્યા. અમે અંદર ગયા.
મેં મારા પતિનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો. ડોક્ટરે ઉપર જોયું અને સ્મિત સાથે કહ્યું, અભિનંદન, કેન્સરનો કોઈ નિશાન બાકી નથી. આ શબ્દો મારા કાનમાં પ્રકાશની જેમ પડ્યા. હું એક ક્ષણ માટે સ્થિર થઈ ગઈ, જાણે સમય થંભી ગયો હોય. મારા પતિએ મારી તરફ જોયું. મેં તેમની આંખોમાં ભેદ જોયો. ખરેખર? મેં ધ્રુજતા અવાજમાં પૂછ્યું. ડોક્ટરે કહ્યું, અમને જાણ કરતા તેમને કહ્યું, આ કોઈ ચમત્કારથી ઓછું નથી. કદાચ આ પ્રાર્થનાનો પ્રભાવ હશે, કદાચ આ ભગવાનની કૃપા હશે, પણ તમારા પતિ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. મેં પણ નમન કરીને તેમનો આભાર માન્યો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આજે આ આંસુ દુઃખના નહોતા. આ ખુશી, સંતોષ અને ભગવાનની કૃપાના આંસુ હતા. મારા પતિએ મારો હાથ પકડીને હળવેથી કહ્યું, જીવિકા, તમે મારા માટે જે કાંઈ કર્યું તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. તમે મને એક નવા સ્મિત સાથે જવાબ આપ્યો, ના, તમારું જીવન મારા માટે બધું જ છે. મને તે પાછું મળ્યું. એ મારા જીવનનો સૌથી ખુશ ક્ષણ હતો. એવું લાગતું હતું કે બધું બરાબર થઈ ગયું છે. દરેક અંધકાર પાછળ રહી ગયો હતો અને હવે અમે પ્રકાશ તરફ આગળ વધી રહ્યા હતા. પણ મને ખબર નહોતી કે કેટલીક વાર્તાઓ સમાપ્ત થાય તે પહેલાં એક નવો વળાંક લે છે. મારું જીવન સુધરતું હતું. મારા પતિ સંપૂર્ણપણે સ્વસ્થ હતા. અમે ઘરે પાછા ફર્યા અને હું મારા હૃદયથી ઈચ્છતી હતી કે હવે અમે બંને એક નવું જીવન શરૂ કરીએ, જે ફક્ત શાંતિ, કૃતજ્ઞતા અને પ્રેમથી ભરેલું હોય. હું દરરોજ સવારે તેના માટે નાસ્તો બનાવતી. દરરોજ સાંજે હું તેની સાથે ચા પીતી અને રાત્રે બાજુમાં સૂતી, મારા હૃદયમાં ફક્ત કૃતજ્ઞતા સાથે. પછી એક દિવસ તે બીજા દિવસોની જેમ ખૂબ જ શાંત હતો. તેની આંખોમાં કોઈ ચમક નહોતી, તેના હોઠ પર સ્મિત ન હતું. મને લાગ્યું કે કદાચ તે થાકી ગયો હશે, પણ જ્યારે તે રાત્રે રૂમમાં આવ્યો ત્યારે તેના ચહેરા પર કંઈક વિચિત્ર હતું, જાણે તેણે કોઈ નિર્ણય લઈ લીધો હોય. જીવિકા, હું તારી સાથે કંઈક વાત કરવા માંગુ છું, તેણે કહ્યું કે હું હસી. હા, કહો, તેણે મારી સામે જોયા વિના કહ્યું. હું તને છૂટાછેડા આપવા માંગુ છું. મારા હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો. મારા હોશ અટકી ગયા. એ જ શબ્દો, એ જ સ્વર. પછી તેણે એ જ કહ્યું, હું તને છૂટાછેડા આપવા માંગુ છું. મારી આંખો સ્થિર થઈ ગઈ. મારું શરીર ખાલી હતું અને મારું હૃદય એવું હતું કે કોઈએ તેને છરીથી કાપી નાખ્યું હોય. તમે શું કહ્યું? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. હું તને છૂટાછેડા આપવા જઈ રહ્યો છું, જીવિકા. હવે આપણો સંબંધ પૂરો થઈ ગયો છે. પણ કેમ? મારો અવાજ હવે ચીસોમાં ફેરવાઈ ગયો હતો. મેં તારા માટે બધું જ કર્યું. મેં તને મારી ઊંઘ, મારી મિલકત, મારું માન, મારું સપના બધું જ આપ્યું. મેં તને નવું જીવન આપ્યું. મેં તને મૃત્યુના દરવાજામાંથી પાછો ખેંચી લીધો અને તમે મને છૂટાછેડા આપી રહ્યા છો. તે ચૂપ રહ્યો. શું તારી પાસે બીજું કોઈ છે જે તને ટેકો આપે? શું હું હવે તારા માટે બોજ છું? શું મારા બલિદાનની કોઈ કિંમત નથી? હું સતત પ્રશ્ન કરી રહી હતી અને પછી તેણે ફક્ત એક વાક્ય કહ્યું, તને સમય જતાં બધું ખબર પડી જશે. અને તે રૂમની બહાર નીકળી ગયો. એવું લાગતું હતું કે હું ક્યારેય તેના જીવનનો ભાગ ન હતી. હું જમીન પર પડી ગઈ. મારી ચીસો દિવાલો સાથે અથડાઈ રહી હતી. મારું હૃદય તૂટી ગયું હતું. એ જ વ્યક્તિ જેના માટે મેં પોતાનું બલિદાન આપ્યું હતું, તેણે મને એક શબ્દમાં તોડી નાખી હતી. એવો વિશ્વાસઘાત જેના માટે કોઈ જવાબ ન હતો, કોઈ સમજૂતી ન હતી, કોઈ નિશાન ન હતું. મને ખબર હતી કે મારું જીવન ફરી ક્યારેય પહેલાં જેવું નહીં રહે. અને પછી મેં વિચાર્યું, શું પ્રેમમાં મૃત્યુ કરતાં મોટી કોઈ સજા હોય છે? હા, છે. અને મેં તે સજા ભોગવી હતી. થોડા દિવસમાં મારા છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછીના દિવસો એક નિર્જીવ શરીર જેવા હતા, જે શ્વાસ લઈ રહ્યું હતું પણ જીવી શક્યું ન હતું. ઈચ્છા જતી રહી. હું અનાથાશ્રમમાં પાછી જાઉં છું, એ જ જગ્યા જ્યાંથી આ લાંબી અને પીડાદાયક સફર શરૂ થઈ હતી. છૂટાછેડાના દિવસો ગણતરીમાં પસાર થતા ગયા અને દરેક દિવસ મારા હૃદય પર એક નવો ઘા છોડી ગયો. તે દિવસોમાં હું કોઈની સાથે વાત કરી શકતી ન હતી, હસી શકતી ન હતી કે રડી શકી ન હતી. મારી આંખો સુકાઈ ગઈ હતી, જાણે આંસુ પણ થાકી ગયા હોય. મારા આત્મામાં એક વિચિત્ર શાંતિ હતી. મારું હૃદય હવે કોઈ પણ સંબંધ પર વિશ્વાસ કરવા તૈયાર ન હતું. પછી એક દિવસ અનાથ આશ્રમમાં મેનેજરે મને તેમની ઓફિસમાં બોલાવી. જીવિકા દીકરી, તે જીવનમાં ઘણું સહન કર્યું છે. અમે બધા તને નવું જીવન આપવા માંગીએ છીએ. જો તમે ઈચ્છો તો
હું તેમને શાંતિથી સાંભળતી રહી. તે માણસ 45 વર્ષનો છે. તેની પત્ની ઘણા વર્ષો પહેલા ગુજરી ગઈ છે. તેને 3 બાળકો છે, 2 દીકરીઓ અને 1 દીકરો. તે ખૂબ જ સારા દિલનો છે, આદરણીય અને બુદ્ધિશાળી વ્યક્તિ છે. તમારા સંઘર્ષ અને બલિદાનની વાત તેના સુધી પહોંચી. તે તમારી સાથે લગ્ન કરવા માગે છે. મેં મેનેજર તરફ જોયું અને ધીમેથી પૂછ્યું, શું તે જાણે છે કે હું છૂટાછેડા લઈ ચૂકી છું? તેણે જવાબ આપ્યો, હા દીકરી, તે બધું જાણે છે અને તે તમારા ભૂતકાળને તમારી નબળાઈ નહીં પણ તમારી ગરિમા માને છે. મારા હૃદયમાં હજારો પ્રશ્નો હતા, ડર, ખચકાટ, અવિશ્વાસ. પણ પછી એક વિચાર આવ્યો, શું હું હંમેશા આંસુમાં રહેવા માંગુ છું કે નવી સવારનું સ્વાગત કરી શકું? મેં શાંતિથી સંમતિ આપી. થોડા દિવસ પછી લગ્ન સમારોહ થયો. સાક્ષીઓની હાજરીમાં એક નવો સંબંધ રચાયો. મારા નવા પતિ વિનયજી એક સરળ અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. તેમના સ્વભાવમાં કોમળતા અને તેમની આંખોમાં આદર હતો. લગ્નને થોડા અઠવાડિયા જ થયા હતા, પરંતુ સમય ધીમે ધીમે મારા હૃદયના ઘા રૂજાવા લાગ્યો હતો. નવું જીવન, નવું ઘર, નવા ચહેરા, બધું જ બદલાઈ ગયું હતું. પરંતુ આ પરિવર્તનમાં ઊંડી રાહત હતી. વિનયજી એક સમજદાર અને નરમ હૃદયના વ્યક્તિ સાબિત થયા. તેમના સ્વભાવમાં ક્યારેય કોઈ કઠોરતા નહોતી. મને ક્યારેય તેની સાથે કોઈ સમસ્યા ન હતી અને તેની હાજરીમાં હું સુરક્ષિત અનુભવતી હતી. તેણે ક્યારેય મારા ભૂતકાળ વિશે પૂછ્યું નહીં કે તેણે મારા જૂના ઘા ખોદ્યા નહીં. તેનો એકમાત્ર હેતુ એ હતો કે હું મારી જાતની સંભાળ રાખું અને નવું જીવન શરૂ કરું. તેના 3 બાળકો, જે શરૂઆતમાં મારા માટે અજાણ્યા હતા, તે ધીમે ધીમે મારા જીવનનો ભાગ બની ગયા. મારી સૌથી નાની દીકરી પરી દરરોજ રાત્રે આવીને મારા ખોળામાં બેસતી અને કહેતી, માં, તમારા ખોળામાં ખૂબ ગરમ છે, હું અહીં સૂઈ જાઉં. મારા અંદરની એ લાગણી જે ક્યારેય માતા ન બનવાને કારણે અધૂરી રહી ગઈ હતી, તે આનંદથી ભરાઈ ગઈ. હવે બધું બરાબર થવા લાગ્યું હતું. હું સવારે ઉઠીને બાળકો માટે નાસ્તો બનાવતી, તેમને શાળાએ મોકલતી, ઘરનું ધ્યાન રાખતી અને પછી પોતાના માટે સમય કાઢતી. એક દિવસ મેં અરીસામાં મારી જાતને જોઈ અને થોડી વાર થંભી. હું હજુ પણ જીવિકા જેવી હતી, પણ થોડી બદલાયેલી, શાંત, સારી રીતે માવજત કરેલી. મેં ફરીથી મારા માટે નવા કપડાં ખરીદ્યા, થોડો મેકઅપ કરવાનું શરૂ કર્યું, વાળ કાંસકો કર્યા અને અરીસામાં મારી જાતને જોવાનું શરૂ કર્યું. વિનયજી ઘણીવાર સાંજે કામ પરથી પાછા આવતા ને કહેતા, જીવિકા, તારો ચહેરો પહેલા કરતાં વધુ શાંત અને સુંદર લાગે છે. અને હું હસીને જવાબ આપતી, આ શાંતિ તારી ધીરજનું પરિણામ છે. હવે મારી અંદર એક નવી લાગણી છે. એક એવી સ્ત્રીનો જન્મ થઈ રહ્યો હતો જે ફક્ત બીજાઓ માટે જ નહીં પણ પોતાના માટે પણ જીવવા માંગતી હતી, જે હવે જીવનને કૃતજ્ઞતાથી જીવવા માંગતી હતી અને અફસોસથી નહીં. જીવન હવે મને નવા રંગો બતાવી રહ્યું હતું અને મેં તે રંગોને સ્વીકારવાનું શરૂ કર્યું. ભૂતકાળની કડવાશ હજુ પણ મારા હૃદયના કોઈ ખૂણામાં દટાયેલી હતી, પણ હવે તે મને તૂટી પડવા દેતી નહોતી. પહેલીવાર હું પણ મારા માટે હસતી અને તે સ્મિત મારા નવા જીવનની શરૂઆત હતી. પણ ભાગ્યનો ખેલ હજુ પૂરો થયો ન હતો. એક સવારે જ્યારે હું રસોડામાં ઊભી રહીને તેમનું ટિફિન તૈયાર કરી રહી હતી, ત્યારે ફોન રણક્યો. સ્ક્રીન પર એક પરિચિત નંબર હતો, મારા પહેલા પતિની બહેન નંદિની. હૃદય એક ક્ષણ માટે ધબકતું બંધ થઈ ગયું. મેં ફોન ઉપાડ્યો અને ધીમેથી કહ્યું, હેલો નંદિની, બધું બરાબર છે ને? ફોનની બીજી બાજુ શાંતિ છવાઈ ગઈ. પછી એક ગુગડામણ ભર્યો અવાજ આવ્યો, જીવિકા, તે હવે આ દુનિયામાં નથી. મારો અવાજ ધ્રુજવા લાગ્યો. કોણ? તેણે કહ્યું, ભાઈ. એ એક માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો. ફોન મારા હાથમાંથી પડી ગયો. મારું આખું શરીર શૂન્ય થઈ ગયું. હું ખુરશી પર બેઠી. મારા હૃદયના ધબકારા બેકાબૂ થઈ ગયા. મારી આંખોમાં આંસુ હતા. મારું મન ધુમ્મસવાળું હતું અને ફક્ત તે જ શબ્દો મારા કાનમાં ગુંજતા હતા, એ હવે નથી જેને મેં મૃત્યુના પંજામાંથી બચાવ્યો હતો. તે એક ક્ષણમાં આ દુનિયા છોડી ગયો. જેના માટે મેં વર્ષો સુધી સહન કર્યું, તે થોડી ક્ષણોમાં માટી નીચે ગયો. મારા હૃદયમાંથી એક નિશાસો નીકળી ગયો અને જાણે મારો શ્વાસ થંભી ગયો. વિનયજી દોડતા આવ્યા. જીવિકા, શું થયું? તે ભાગ્યે જ કહી શકી, મારો પહેલો પતિ હવે આ દુનિયામાં નથી. તે થોડી ક્ષણો માટે શાંતિથી ઊભો રહ્યો. પછી તેણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, ભગવાન તેના આત્માને શાંતિ આપે. જો તું જવા માંગતી હોય
તો હું તને લઈ જઈશ. મેં આંખો બંધ કરી અને માથું હલાવ્યું. એક લાગણી હતી જે મને અંદરથી તોડી નાખતી હતી. એક પ્રશ્ન, એક અપૂર્ણતા. તેણે મને કેમ છોડી દીધી? હવે તે આ પ્રશ્ન મારા હૃદયમાં કાયમ રહેવાનો હતો, કારણ કે જે વ્યક્તિ તેનો જવાબ આપી શકે તે હવે આ દુનિયામાં નથી. બીજા દિવસે જ્યારે હું તેના અંતિમ સંસ્કાર પર પહોંચી ત્યારે તેની બહેન નંદીએ મને જોતા જ ગળે લગાવી અને કહ્યું, ભાભી, તેણે તેના અંતિમ ક્ષણ સુધી તમને યાદ રાખ્યા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું તેના મૃતદેહ પાસે શાંતિથી બેઠી. મારી આંખોમાંથી આંસુ વહેતા રહ્યા અને મારા હોઠ પર આ જ શબ્દો હતા, હું જીવતી વખતે તમારું મન સમજી શકતી હતી, હવે શું કામ? અંતિમ સંસ્કાર પછીની ક્ષણ બીજાઓ માટે સામાન્ય હોઈ શકે, પરંતુ મારા માટે તે આખા જીવનનો સાક્ષાત્કાર હતો. હું તેના પલંગ પાસે બેઠી હતી. આંસુ હવે બંધ થઈ ગયા હતા. મારા હૃદયમાં એક ખાલીપણું હતું જેને કોઈ શબ્દો ભરી શકતા નથી. એટલામાં નંદિની મારી પાસે આવી. તેની આંખો લાલ થઈ ગઈ હતી. તેના હાથમાં એક જૂનું પરબીડિયું હતું જેના પર મારા પહેલા પતિનું નામ ઝાંખા અક્ષરોમાં લખેલું હતું. તેણે કહ્યું કે ભાઈએ થોડા દિવસ પહેલા મને આપ્યું હતું અને કહ્યું હતું કે જો તેને કંઈ થઈ જાય તો તે તમને મોકલી દઉં. મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું. મેં ધ્રુજતા હાથે પરબીડિયું લીધું અને તેને મારી છાતી સાથે ગળે લગાવી દીધું, જાણે તેનો શ્વાસ તે કાગળમાં કેદ થઈ ગયો હોય. જ્યારે બધા ગયા અને સ્મશાનમાં શાંતિ છવાઈ ગઈ ત્યારે મેં શાંતિથી પરબીડિયું વાંચ્યું. પરબીડિયું ખોલ્યું. પત્ર શરૂ થયો. જીવિકા, જ્યારે તું આ પત્ર વાંચી રહી હશે ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં. કદાચ તને લાગ્યું હશે કે મેં તને છેતરી છે, દગો આપ્યો છે, તારા પ્રત્યે બેવફા છું, પણ વાસ્તવિકતા કંઈક બીજી જ હતી. એક સત્ય જે હું તને કહીને તારું હૃદય તોડવા માંગતો ન હતો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મારું હૃદય જાણે દરેક શબ્દ સાથે ધડકવાનું ભૂલી ગયું હોય તેવું લાગતું હતું. જીવિકા, મુસાફરી દરમિયાન જે રાત્રે તને તે સ્વપ્ન આવ્યું હતું જેમાં તને છૂટાછેડાનો અવાજ સંભળાયો હતો, તે જ રાત્રે મને પણ એક સ્વપ્ન આવ્યું હતું. મેં જોયું કે મારા જીવનના થોડા મહિના બાકી છે. મારા મૃત્યુનો સમય નક્કી થઈ ગયો છે. ડૉક્ટરે કહ્યું કે હું ઠીક છું, પણ મારું હૃદય જાણતું હતું કે આ સ્વાસ્થ્ય ફક્ત થોડા સમય માટે જ છે. મને ખબર હતી કે તું મને એટલો પ્રેમ કરે છે કે મારા મૃત્યુ પછી તું મને આખી જિંદગી યાદ રાખશે. અને હું આ ઈચ્છતો ન હતો. હું ઈચ્છતો હતો કે તું ભવિષ્યમાં ખુશ રહે, માતા બને, સંપૂર્ણ જીવન જીવે. તેથી જ મેં તને છૂટાછેડા આપી દીધા, જેથી તારું જીવન બંધ દરવાજા પાછળ કેદ ન રહે. જીવિકા, તું મારા જીવનનો સૌથી મોટી પ્રાર્થના હતી અને મેં તને મુક્ત કરી અને મારી જાતને ભગવાનને સમર્પિત કરી. બધું જ સમાપ્ત થઈ ગયું, પણ મારી અંદરને મૌન રડી રહ્યું હતું. મેં પત્રને ગળે લગાવ્યો અને જોરથી રડી. હવે બધું સમજાય છે. તે મૌન, છૂટાછેડાનો નિર્ણય અને તે વિચિત્ર અંતર, આ બધા પ્રેમના સ્વરૂપો હતા. એવો પ્રેમ જે પોતાને ભૂંસી નાખીએ બીજાને જીવન આપે છે. મેં તેની માટીને સ્પર્શ કરી અને કહ્યું કે મને માફ કરો. મેં તમને સમજ્યા વિના તમારા પર શંકા કરી. તમે ચાલ્યા ગયા પણ મને જીવવાનો રસ્તો આપ્યો. હવે મારામાં ફક્ત કૃતજ્ઞતા હતી, તે પ્રેમ માટે જે શબ્દોથી નહીં પણ બલિદાનથી સાબિત થાય છે. પત્ર વાંચ્યા પછી મારી રાતો જાગતા સપનાઓથી ભરાઈ ગઈ. દરેક ક્ષણ તે શબ્દો મારા મનમાં ગુંજતા હતા જે તેણે મૃત્યુ પહેલાં લખ્યા હતા. એક તરફ તેનો અજોડ પ્રેમ અને બીજી તરફ છૂટાછેડાનું અસહ્ય દુઃખ. હું ફરીથી નંદિની પાસે ગઈ. તે હજુ પણ શોકમાં હતી, પણ મારા ચહેરા પર કંઈક એવું હતું કે તેણે તરત જ ઓળખી લીધું કે કંઈક જાણવા માંગુ છું. મેં ધીમેથી પૂછ્યું, નંદિની, શું તમને તેના સ્વપ્ન વિશે ખબર છે? તે ત્યાંથી ઊભી રહી, પછી ચૂપચાપ માથું હલાવ્યું. હા, તેણે મને કહ્યું હતું, પણ તેણે મને તને કંઈ કહેવાની મનાઈ કરી હતી. તે તને ધૂળમાં જોવા માંગતો ન હતો. જીવિકા, તેને સ્વપ્ન શું જોયું? મારા અવાજ નરમ પણ અસરકારક હતો. નંદિનીએ ઊંડો શ્વાસ લીધો અને તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે રાત્રે જ્યારે તમે બંને બાલાજીના મંદિરમાં સૂતા હતા, તે ગભરાટમાં જાગી ગયો અને તે પરસેવાથી તરબોળ હતો. તેના શ્વાસ ઝડપી હતા. જ્યારે મેં પૂછ્યું ત્યારે તેણે કહ્યું, સ્વપ્નમાં તેણે જોયું કે તે સફેદ કપડામાં લપેટાયેલા ઘણા લોકો વચ્ચે પડેલો હતો. ચારે બાજુ શાંતિ હતી અને તમે દૂર ઊભા રહીને રડતા હતા. તેણે એક અવાજ સાંભળ્યો જે કહેતો હતો, તમારો સમય નજીક છે.
છેલ્લી પ્રાર્થના માટે પૂછો. મારા હૃદયના ધ્રુજારી આવી ગયા. તેણે કહ્યું, મારે મારા જીવન નિર્વાહ માટે પ્રાર્થના કરવી પડશે, તેથી હું જીવનમાંથી મુક્ત થઈ શકું. બીજા કોઈ સાથે આગળ વધો. તે ઈચ્છતો ન હતો કે તેનું મૃત્યુ તમને જીવનભર માટે બાંધી રાખે. હું રડી પડી. હવે બધું સ્પષ્ટ હતું. તે સ્વપ્ન, તે છૂટાછેડા, તે મૌન અને તે અંતર, આ બધું એક ક્ષણ સાથે જોડાયેલું હતું જ્યારે તેણે બાલાજી પાસે તેની છેલ્લી પ્રાર્થના કરી હતી. મારી જીવનની છેલ્લી ક્ષણોમાં પણ તે ફક્ત મારા કલ્યાણ માટે પ્રાર્થના કરી રહ્યો હતો. તેણે શબ્દોથી નહીં પણ બલિદાનથી પોતાનો પ્રેમ સાબિત કર્યો હતો. હું ઘરે પાછી આવી. હવે મારા હૃદયમાં કોઈ ફરિયાદ ન હતી, ફક્ત તેની યાદ, એક મહાન, શાંત અને અત્યંત ઊંડા પ્રેમની યાદ હતી. મેં તેના માટે એક ધાર્મિક સમારોહનું આયોજન કર્યું. મેં પ્રણામ કર્યા અને ભગવાન સમક્ષ તેના માટે હાથ ઊંચા કર્યા. એ ભગવાન, તેને મારા માટે જે પ્રેમ કર્યો તેનું ફળ આપો. તેને સ્વર્ગમાં સર્વોચ્ચ સ્થાન આપો અને મને તે જ ધીરજ આપો જે તેણે બતાવી હતી. ક્યારેક કોઈ વ્યક્તિ જીવનમાં એવા વળાંકમાંથી પસાર થાય છે જ્યાં બધું તૂટી જાય છે, પરંતુ જ્યારે કોઈ પાછળ જુએ છે ત્યારે તે છૂટાછવાયા વસ્તુઓ એક સુંદર ચિત્ર બની જાય છે. ફક્ત પ્રેમ, બલિદાન અને પવિત્રતાનું બનેલું ચિત્ર. હવે મને બધું સમજાયું. મારા પતિએ મને છૂટાછેડા આપીને જે ઘા આપ્યો તે ખરેખર અંતિમ બલિદાન હતું. એક એવું બલિદાન જે કોઈ સામાન્ય વ્યક્તિ આપી શકતું નથી, ફક્ત એક સાચો પ્રેમી. જો તેણે મને છૂટાછેડા ન આપ્યા હોત અને તેની બીમારી કે અધૂરા સપનાઓ માટે પૈસા ન આપ્યા હોત, તો તે મારી પ્રાર્થનાઓની રાહ જોતો હોત, તો કદાચ આજે હું તેની વિધવા હોત અને મારું આખું જીવન તેને યાદ કરવામાં વિતાવ્યું હોત. હું ક્યારેય બીજા કોઈ વિશે વિચારી શકી ન હોત. ન તો કોઈ નવો સંબંધ, ન માતા બનવાનું સ્વપ્ન, ન તો નવા જીવનની શરૂઆત. પણ તે સમજી ગયો હતો કે જો હું તેની વિધવા બનીશ તો હું તેના મૃત્યુ પર રડતી રહીશ. હું ક્યારેય જીવવાનું શીખીશ નહીં. તે જાણતો હતો કે મારું હૃદય તેના વિના કંઈ પણ સ્વીકારશે નહીં, અને તેથી જ તેણે તેના પ્રેમને નફરતમાં ફેરવીને મારા હૃદયમાંથી ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો. મને ત્યારે લાગતું હતું કે તેણે મને છેતરી છે, પણ હવે હું સમજું છું કે તેણે છેતરપિંડી કરી નથી. તેના બદલે તે પ્રેમની અંતિમ મર્યાદા હતી. તેના છેલ્લા શ્વાસમાં તે ઈચ્છતો ન હતો કે હું તેના નામથી બંધાઈ જાઉં. તેના બદલે તે ઈચ્છતો હતો કે હું મારા નામ સાથે જીવવાનું શરૂ કરું. તે ઈચ્છતો હતો કે હું એક નવી સવાર જોઉં, બાળકોનું હાસ્ય સાંભળું, કોઈનો સાચો સ્પર્શ અનુભવું અને તે બધું મેળવવું. તે મને આપી શકતો ન હતો. માતા બનવાની અનુભૂતિ, એક સંપૂર્ણ પરિવાર અને પ્રેમથી ભરેલું જીવન. તેનું મૌન, તેનો નિર્ણય, તેનું અલગ થવું, બધું મારા ભલા માટે હતું. તે મારી ખુશી માટે હતું. મેં ફરીથી તેની કબરની મુલાકાત લેવાનું શરૂ કર્યું. જ્યારે પણ હું ફોન લઈને જતી ત્યારે હું તેના પત્ર મારી છાતી સાથે લગાવીને તે જ વાતનું પુનરાવર્તન કરતી. હું મારા આખા જીવન દરમિયાન તમારા બલિદાનને યાદ રાખીશ. તમે મને મુક્ત કરી જેથી હું કેદમાં ન રહું. તમે મને એક નવી દુનિયા આપી અને મેં તે દુનિયામાં જીવવાનું શીખી લીધું. અંતિમ બલિદાન ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો પ્રેમ છોડી દે, ફક્ત જેથી તે ખુશ રહી શકે. અને મારા પતિએ તે બલિદાન આપ્યું. હવે હું તેણે મને આપેલી સ્વતંત્રમાં રહેવા લાગી. મારા હૃદયમાં તેના માટે પ્રેમ હતો, પણ જીવન પર નજર હતી. અને હવે એક નવો દરવાજો ખુલવાનો હતો. જ્યારે સવારનો પ્રકાશ રૂમની બારીમાંથી અંદર ડોક્યું કરતો હતો, ત્યારે મને મારા હાથમાં એક નાનું જૂતું લાગ્યું, નરમ, ગરમ અને સંપૂર્ણ. તે મારી દીકરી હતી, મારા જીવનની સૌથી સુંદર ભેટ, સૌથી કિંમતી ઇનામ. મેં તેના કપાળ પર ચુંબન કર્યું અને આંખો બંધ કરી અને ભગવાનનો આભાર માન્યો. હે ભગવાન, તમે મને એવી ખુશી આપી છે જેની મેં ક્યારેય સપનામાં પણ કલ્પના નહોતી કરી. વિનયજી આંખોમાં ખુશીના આંસુ હતા. બાળકો તેમની નાની બહેન માટે રમકડાં મેળવવાનો આગ્રહ કરવા લાગ્યા. ઘર ખુશીઓથી ભરાઈ ગયું અને મારું હૃદય સંતોષથી ભરાઈ ગયું. મેં મારા ભૂતકાળના બધા દુઃખોને બાજુ પર મૂકી દીધા અને વિચાર્યું કે આ એ જ પ્રાર્થના છે જે મેં બાલાજીની છાયા નીચે માગી હતી, અને આજે ભગવાને મને તેનું ફળ આપ્યું. મારા જીવનનો તે અધ્યાય જે પીડા, બલિદાન અને મૌનથી ભરેલો હતો, આજે તે એક નવા પાનામાં ફેરવાઈ ગયો હતો. પ્રેમ, શાંતિ અને કૃતજ્ઞતાથી ભરેલું પાનું. મેં મારી દીકરીને મારા હાથમાં લીધી અને તેના કાનમાં કહ્યું, તું ફક્ત મારી નથી,
તું પણ તે પ્રાર્થનાનું પરિણામ છે જેણે મને મુક્ત કરી, જેથી હું કહી શકું, હા, બલિદાન એ પ્રેમથી સર્વોચ્ચ સ્થિતિ છે. તે દેખાવમાં દુઃખદાયક છે, પરંતુ હૃદયના ઊંડાણમાંથી કરવામાં આવે છે, ફક્ત એટલા માટે કે પ્રિયજન ખુશ રહી શકે, ભલે તેની કિંમત પોતાના અસ્તિત્વની હોય. આ એક એવી વાર્તા છે જે પૂરી થયા પછી પણ હંમેશની માટે હૃદયમાં જીવંત રહે છે. તો મિત્રો, આ આજની વાર્તા હતી. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? અમને કમેન્ટ બોક્સમાં જણાવો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને તેને બધા પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત જ મળે. આભાર.